નમસ્કાર મિત્રો, આજે આપણે એનિમા વિશે છે ચર્ચા કરશું. આ વિડીયોની અંદર એનિમાની ડેફિનેશન, અલગ અલગ પ્રકારો, આપવાની રીત વગેરેની છે ચર્ચા કરશું. ખાસ આ વિડીયો છે બહુ મહત્ત્વનો છે. જે હાલ એક્ઝામ આપવા જઈ રહ્યા છે એને અનુલક્ષીને આની અંદર જે ક્વેશ્ચન પૂછી શકાય એ અલગ અલગ નામ પૂછી શકાય છે. પછી એ એનિમા છે શેના માટે આપવામાં આવે છે એવું પૂછી શકાય છે. કે એનિમા આપવાનું જે કેન છે એની હાઇટ કેટલી હોવી જોઈએ. પછી અલગ અલગ એનિમાના અમાઉન્ટ, ફ્લુઇડ અમાઉન્ટ અને સોલ્યુશન છે એ કેટલું આપવાનું વગેરે છે એ ક્વેશ્ચન આની અંદરથી પૂછી શકાય છે. નાના ક્વેશ્ચન છે જે મલ્ટિપલ ચોઇસ ટાઈપના. પછી જે લોકો એના સિવાય જે જીએનસી વગેરેની અંદર પણ આખું પ્રોસિજર પણ આની અંદરથી પૂછી શકાય છે. તો આપ લોકો આખો વિડીયો નિહાળો અને બીજા લોકોને શેર કરો એવી આપ પાસે અપેક્ષા રાખવામાં આવે છે. આગળ આપણે વિડીયોમાં જોઈએ ડેફિનેશન. An enema is an introduction of fluid into the lower bowel through the rectum for the purpose of cleaning or to introduce the medication or nourishment. તો એનિમા એટલે પ્રવાહી જે લોઅર બોવેલમાં ઇન્ટ્રોડ્યુસ રેક્ટમ થ્રુ કરવામાં આવે છે, ખાસ કરીને ક્લીન કરવા માટે અથવા તો કોઈ મેડિકેશન આપવા માટે અથવા તો પોષણ આપવા માટે કોઈ પણ કારણથી આપણે એનિમા છે આપી શકીએ છીએ. પર્પઝ જોઈએ એના ઉદ્દેશ્યો: સ્ટિમ્યુલેટ ધ ડેફિકેશન and to treat the constipation, that is a simple evacuate enema. આની અંદર ડેફિકેશનને સ્ટિમ્યુલેટ, ઉત્તેજિત કરવું એટલે કે સંડાસ કરવાની જે ક્રિયા છે એને ઉત્તેજિત કરવી અને કોન્સ્ટિપેશન છે એની સારવાર કરવી. એમાં આપણે સિમ્પલ ઇવોક્યુટ એનિમા આપવામાં આવે છે. સોફન ધ હાર્ડ ફિકલ મેટેરિયલ્સ, જે ખાસ કરીને કોન્સ્ટિપેશન છે એટલે કે જે સ્ટૂલ છે એ એકદમ હાર્ડ થઈ ગયો એને ઢીલું કરવા માટે ખાસ જે ઓઇલ એનિમા છે એ આપવામાં આવે છે. ટુ એડમિનિસ્ટર્ડ મેડિકેશન, દેટ ઇઝ સેડેટિવ ઓર એનેસ્થેટિક, એ ટાઈપના જે એનિમા છે આપી અને મેડિસિન છે આપી શકાય છે. To protect and soothe the mucous membrane of the intestine and to check diarrhea. તો આની અંદર ખાસ કરીને જે મ્યુકસ મેમ્બ્રેન છે એને સ્મૂથ કરવા માટે ઇન્ટેસ્ટાઇનની જે મેમ્બ્રેન છે એની અંદર આપણે ઇમોલન્ટ એનિમા છે આપી શકાય છે. ટુ ડિસ્ટ્રોય ધ ઇન્ટેસ્ટાઇનલ પેરાસાઇટ, ઇન્ટેસ્ટાઇનની અંદર વર્મ્સ વગેરે હોય, ખાસ કરીને બુકવોર્મ, રાઉન્ડ વોર્મ, આવા જે વર્મ્સ હોય એને આપણે જ્યારે નાશ કરવા માટે આપતા હોઈએ એને એન્થેલ્મિનિક એનિમા છે આપવામાં આવે છે. ટુ રિલીવ ધ ગેસીસ એન્ડ ડિસ્ટેન્શન, કાર્મિનેટિવ એનિમા છે આપી શકાય છે. આમાં આ નામ ઉપરથી જ એના જે પર્પઝ છે એ પણ ખ્યાલ હોય તો આપણે ઘણી વખત એવું જ ક્વેશ્ચન પૂછી લેવામાં આવે કે કાર્મિનેટિવ એનિમા છે શેના માટે આપવામાં આવે છે, અને નીચે 3-4 ઓપ્શન હોય તો આવી રીતના જ આના પર્પઝ છે એ ખાસ મહત્ત્વના યાદ રાખવા જેવા છે બધા. ટુ એડમિનિસ્ટર ધ ફ્લુઇડ એન્ડ ન્યુટ્રિયન્ટ, તો ન્યુટ્રિશન આપવા માટે ન્યુટ્રિટિવ એનિમા છે એ આપી શકાય છે. ટુ રિલીવ ધ ઇન્ફ્લામેશન ઓછું કરવા માટે એસ્ટ્રિન્જન્ટ એનિમા છે આપી શકાય છે. ટુ ઇન્ડ્યુસ પેરિસ્ટાટિક મુવમેન્ટ જે આવતી હોય છે નોર્મલી
એને વધારવા માટે પર્ગેટિવ એનિમા છે આપી શકાય છે. ટુ સ્ટિમ્યુલેટ ધ પર્સન ઇન શોક એન્ડ કોલેપ્સ, સ્ટિમ્યુલન્ટ એનિમા, જ્યારે કોઈ વ્યક્તિ છે એ શોકમાં હોય ત્યારે એને સ્ટિમ્યુલન્ટ એનિમા છે એ આપી શકાય છે. ટુ રિડ્યુસ ધ ટેમ્પરેચર, એ કોલ્ડ એનિમા ઓર આઈસ એનિમા આપી શકાય છે. જ્યારે હાઈ ટેમ્પરેચર ફીવરની અંદર પેશન્ટ હોય અને એ પેશન્ટને ફીવરને રિડ્યુસ કરવા માટે આપણે કોલ્ડ અથવા આઈસ એનિમા છે આપી શકીએ છીએ. ટુ ક્લીન ધ બોવેલ પ્રાયર ટુ એક્સ-રે સ્ટડી, વિઝ્યુલાઇઝેશન ઓફ બોવેલ્સ, સર્જરી ઓન ધ બોવેલ્સ ઓર ડિલિવરી ઓફ બેબી, આ બધાની અંદર આપણે સલાઇન એનિમા છે આપી શકીએ છીએ. એટલે કે બોવેલને સાફ કરવા માટે, જે નાના આંતરડાને સાફ કરવા માટે અથવા કોલોનોસ્કોપી વગેરે કરવાની કોઈ પ્રોસિજર થતી હોય ત્યારે, અથવા તો કોઈ સર્જરી કરવાની હોય આંતરડાની, અથવા ડિલિવરી પહેલાં આ એનિમા છે એ સલાઇન એનિમા છે આપી શકાય છે. ટુ મેક ડાયગ્નોસિસ, દેટ ઇઝ એ બેરિયમ એનિમા, ઘણી વખત કોઈ ડાયગ્નોસિસ પ્રોસિજર માટે બેરિયમ એનિમા આપી અને પછી એક્સરેસ વગેરે છે લઈ શકાય છે. ટુ સ્ટેબલાઇઝ ધ રેગ્યુલર બોવેલ ફંક્શન ડ્યુરિંગ એ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ, બોવેલની ટ્રેનિંગ પ્રોગ્રામ હોય ત્યારે એનું બોવેલ મુવમેન્ટ રેગ્યુલર થાય એના માટે પણ એનિમા આપવામાં આવે છે. ટુ ઇન્ડ્યુસ એનેસ્થેસિયા, એનેસ્થેસિયા આપવા માટે એનેસ્થેટિક એનિમા આપવામાં આવે છે. નાવ વી સી ક્લાસિફિકેશન ઓફ એનિમા. તો એનિમા છે એક છે ઇવેક્વન્ટ એનિમા, કે જે ભરાયેલો છે કંઈ વસ્તુ એને ખાલી કરવા માટે આપવામાં આવે છે. એક છે રિટેન્શન, કે જે અમુક સમય માટે જે ફ્લુઇડ છે એ રિટેન થાય એ માટે. તો પહેલાં આપણે જોઈએ ઇવેક્વન્ટ એનિમા. જે ઇવેક્વન્ટ એનિમાની અંદર જોઈએ તો સિમ્પલ ઇવેક્વન્ટ એનિમા, મેડિકેટેડ ઇવેક્વન્ટ એનિમા અને કોલ્ડ એનિમા છે આપી શકાય છે. અને રિટેન્શનની અંદર જોઈએ તો સ્ટિમ્યુલન્ટ એનિમા, ન્યુટ્રિયન્ટ એનિમા, ઇમોલન્ટ એનિમા, સેડેટિવ એનિમા અને એનેસ્થેટિક એનિમા છે એ આપણે રિટેન્શન માટેના એનિમા છે, કે જે થોડા સમય માટે અથવા લાંબા સમય માટે ફ્લુઇડ છે એ કોલોનની અંદર રિટેન કરવાની હોય છે. કન્ટિન્યુ ટુ મેડિકેટેડ ઇવેક્વટ એનિમા છે એની અંદર જોઈએ તો મેડિકેટેડ કઈ હોય તો કે ઓઇલ એનિમા, પર્ગેટિવ એનિમા, એસ્ટ્રિન્જન્ટ એનિમા, એન્થેલ્મેટિક એનિમા અને કાર્મિનેટિવ એનિમા છે. આ પાંચે પાંચ છે એ મેડિકેટેડ છે, કે એમાં કંઈ ને કંઈ મેડિસિન હોય છે. નાવ વી સી સિમ્પલ ઇવેક્વટ એનિમા. પર્પસ, સ્ટિમ્યુલેટ ધ ડેફિકેશન એન્ડ ટુ ટ્રીટ ધ કોન્સ્ટિપેશન, કોન્સ્ટિપેશનની સારવાર અને ડેફિકેશન સ્ટૂલ પાસ કરવાને સ્ટિમ્યુલેશન કરવા માટે. ટુ રિલીવ ધ ગેસિયસ ડિસ્ટેન્શન બાય સ્ટિમ્યુલેટિંગ ધ પેરિસ્ટાટિક મુવમેન્ટને ઉત્તેજિત કરી અને ગેસ વગેરે જે ભરાઈ ગયેલો હોય એને ઓછું કરવા માટે. ટુ રિલીવ ધ રિટેન્શન ઓફ યુરિન બાય રિફ્લેક્સ સ્ટિમ્યુલેશન ઓફ ધી બ્લેડર, ઘણી વખત પેશાબનો ભરાવો થઈ ગયેલો હોય તો એને આના બ્લેડરના રિફ્લેક્શન આપી અને યુરિન પાસ થાય એટલા માટે. ટુ સ્ટિમ્યુલેટ ધ યુટ્રાઇન કોન્ટ્રાક્શન એન્ડ હેઝન ધ ચાઇલ્ડ બર્થ, જ્યારે ચાઇલ્ડ બર્થ કરવાનું હોય એટલે કે ડિલિવરી થવાની હોય એ પહેલાં છે એ સિમ્પલ ઇવેક્વન્ટ એનિમા આપી અને યુટ્રાઇન કોન્ટ્રાક્શન પણ વધારી શકાય, જેનાથી આપણે ચાઇલ્ડ બર્થ ઇઝીલી થઈ શકે. ટુ ક્લિનિંગ ધ બોવેલ પ્રાયર ટુ એક્સ-રે સ્ટડી, વિઝ્યુલાઇઝેશન ઓફ ધી બોવેલ એન્ડ ખાસ કરીને જે બોવેલની અંદર સ્ટૂલ ભરેલું હોય એને ક્લીન કરવા માટે એક્સરે સ્ટડી કરવાની હોય, અથવા કોલોનોસ્કોપી, સિગ્મોઇડોસ્કોપી વગેરે કરવાની હોય, અથવા સર્જરી કરવાની, અથવા રિટેન્શન એનિમા આપવાનું હોય ત્યારે પણ આ કરી શકાય છે.
સોલ્યુશન યુઝ કયો સોલ્યુશન યુઝ થાય તો સોપ એન્ડ વોટર, પાણી અને સાબુનો યુઝ થાય છે. સોપ જેલી છે 50 ml ટુ 1 લીટર ઓફ વોટર, 50 ml છે 1 લીટરની અંદર નાખવાનું. નોર્મલ સલાઇન સોડિયમ ક્લોરાઇડ ઓર 1 ટીસ્પૂન ઓફ હાફ લીટર ઓફ ધી વોટર, અડધા લીટરની અંદર એક સોડિયમ ક્લોરાઇડની ચમચી નાખી દેવાની અને એ ટેપ વોટરની અંદર મિક્સ કરવાની. ધ અમાઉન્ટ ઓફ સોલ્યુશન ટુ બી યુઝ, કેટલું અમાઉન્ટ આમાં યુઝ કરવાનું, સિમ્પલ ઇવોક્યુટ એનિમાની અંદર થાય કે એડલ્ટની અંદર 500 થી 1000 ml યુઝ કરવાનો, એટલે કે 1 થી 2 પાઇન્ટ જેટલું યુઝ કરવાનું. ચિલ્ડ્રન 250 to 50 ml and infant 250 ml or less. ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ તો કે એડલ્ટ ટેમ્પરેચર 105 to 110 ડિગ્રી ફેરનહાઇટ્સ અને ચિલ્ડ્રન છે 100 ડિગ્રી ફેરનહાઇટ્સ હોવું જોઈએ. Now oil enema, these are the given to the soften the fecal material in case of severe constipation. Severe constipation હોય ત્યારે આ જે સ્ટૂલ છે એને સોફ્ટ કરવા માટે, ઢીલું કરવા માટે છે ઓઇલ એનિમા છે આપવામાં આવે છે. બિફોર ધ ફર્સ્ટ બોવેલ મુવમેન્ટ આફ્ટર ઓપરેશન ઓન ધ રેક્ટમ ઓર પેરિનિયમ. પેરિનિયમ અથવા રેક્ટમની અંદર પહેલી વખત જ્યારે સ્ટૂલ પાસ કરવાનું હોય કોઈ પણ સર્જરી કર્યા પછી, ત્યારે પણ આ ઓઇલ એનિમા આપવાથી સ્ટૂલ પહેલાં જે સ્ટીચ વગેરે લીધેલો હોય એના ઉપર સ્ટ્રેન્થ ન પડે એના માટે આપવામાં આવે છે. ટુ એવોઇડ ધ સ્ટ્રેનિંગ એન્ડ ઇન્જુરી ટુ ધી સુચર એન્ડ વૂન્ડ. જે ઘાવ હોય અને સુચર હોય એમાં વધારે સ્ટ્રેન ન પડે એના માટે. ઇટ શુડ બી રિટેન ફોર હાફ એન અવર ટુ 1 hour ટુ સોપન ધ ફિકલ્સ. આ જે ઓઇલ એનિમા આપવામાં આવે છે એ અડધી કલાકથી 1 કલાક સુધી છે એ રિટેન કરવામાં આવે છે, કે રાખવામાં આવે છે, જેનાથી કારણે સ્ટૂલ મટીરિયલ છે એ સોફ્ટ થઈ જશે. ઇટ શુડ બી ધેન બી ફોલોડ બાય એ સોફ્ટ વોટર એનિમા ટુ ઓપન ધ બોવેલ. એના પછી છે આપણે સોફ્ટ વોટર એનિમા આપીને બોવેલ ખોલી શકાય છે. Solution use olive oil or glycerin oil or sweet oil or castor oil and olive oil 1:2 ના માત્રાની અંદર વાપરી શકીએ. અમાઉન્ટ ટુ બી યુઝડ 115 થી 175 ml જેટલું યુઝ કરવાનું. ટેમ્પરેચર ઓફ ધી સોલ્યુશન 100 ડિગ્રી ફેરનહાઇટ્સ. Now purgative enema, these are the given to cause the bowel to contract actively and so evacuate its content. એ ખાસ કરીને જે આંતરડું છે એને કોન્ટ્રાક્ટ કરવાનું અને જેના કારણે આંતરડું ભરેલું હોય તો એ ખાલી થાય. ઇટ્સ એક્ટ બાય ધેર ઇરિટિંગ ધ ઇફેક્ટ ઓન ધ mucous lining and stimulate the peristaltic and cause the evacuation of bowel. તો આ છે ખાસ જે આંતરડાની મ્યુકસ મેમ્બ્રેનની લાઇનિંગ હશે એના ઉપર ઇરિટેશન થશે અને એને કારણે છે એ પેરિસ્ટાટિક મુવમેન્ટ છે વધશે, અને પેરિસ્ટાટિક મુવમેન્ટ વધશે તો આંતરડાની અંદર જે કોન્ટેન્ટ છે એ ખાલી થશે. The stretching of the intestine due to this inflow of fluid cause the intestine to contract and lead to evacuation of bowel. જે વધારે ભરાવો થશે ઇન્ટેસ્ટાઇનની અંદર, જે ફ્લો આ થશે ફ્લુઇડ એને કારણે, અને એને કારણે છે એ કોન્ટ્રાક્શન આવશે અને બોવેલ છે એ ખાલી થશે. સોલ્યુશન યુઝ પ્યોર ગ્લિસરીન 15 to 30 ml, glycerin and water 1:2, glycerin and castor oil 1:1, and magnesium sulfate 60 to 120 ml with a sufficient amount of water to dissolve
એ પાણી આ જે મેગ્નેશિયમ સલ્ફેટનું સોલ્ટ હશે એને પાણીની અંદર મિક્સ કરી 60 mlથી 120 ml જેટલું હશે એ એની સાથે મિક્સ કરવાનું. ધ એનીમા 1 to 3 એનીમા મેગ્નેશિયમ સલ્ફેટ 30 ml, ગ્લિસરીન 60 ml એન્ડ વોટર 90 ml એવી રીતનું 1, 2 અને 3નું કોમ્બિનેશન કરવાનું. ધ અમાઉન્ટ એન્ડ ટેમ્પરેચર ઓફ ધી સોલ્યુશન ઇઝ ધેટ ઓફ ઓઇલ એનીમા. જે ઓઇલ એનીમાની અંદર 115થી કરીને 175 ml જેટલું હતું અને ટેમ્પરેચર 100 હતું, સેમ જ આમાં પણ હશે. કાર્મિનેટિવ એનીમા. કાર્મિનેટિવ એનીમા એને બીજું નામ છે એન્ટીપાસ્મોટિક એનીમા. These are given to relieve the gaseous distension of the abdomen by causing peristaltic and expulsion of fluids and feces. તો આ કાર્મિનેટિવ એનીમા છે એ ખાસ ગેસને રિલીઝ કરે છે, ડિસ્ટેન્શન ઓછું કરે છે અને પેરિસ્ટાટિક મુવમેન્ટ વધારે છે. એના કારણે પેરિસ્ટાટિક મુવમેન્ટ વધારને કારણે જે ગેસ હશે એ પાસ થઈ જશે, ફ્લટસ પાસ થઈ જશે અને સ્ટૂલ પણ પાસ થઈ જશે. ઇટ ઇઝ ગિવન એઝ અ સિમ્પલ ઇવોક્વન્ટ એનીમા. આ સિમ્પલ ઇવોક્વન્ટ એનીમાની જેમ જ આપવામાં આવે છે. સોલ્યુશન: ટર્પેન્ટાઇન 8 to 16 ml of turpentine mixed thoroughly with the 600 to 120 ml of soap solution. જે પાણી સાબુ પાણી સાથે ટર્પેન્ટાઇન મિક્સ કરવાનો, એટલે કે જે સિમ્પલ ઇવોક્વિટ જે આપીએ છીએ એવી રીતના જ આપવાનું થશે. આની અંદર ટર્પેન્ટાઇન છે એક્સ્ટ્રા નાખવાનું થશે. મિલ્ક એન્ડ મોસેસ, that is a granular sugar 90 to 230 ml of molasses will mix with equal quantity of warm milk. વોર્મ મિલ્કની અંદર જે ગ્રેન્યુલર સુગર છે એ મિક્સ કરવાની થશે. એન્થેલ્મેન્ટિક એનીમા. તો ધીસ ઇઝ ગિવન ટુ ડિસ્ટ્રોય ઓર એક્સપેલ ધ વોર્મ ફ્રોમ ધી ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇનની અંદર જે પેરાસાઇટ અથવા વોર્મ્સ જે કૃમિ વગેરે રહેતી હોય એને ડિસ્ટ્રોય અથવા એને મારી નાખવા, નાશ કરવા માટે આપવામાં આવે છે. આ ઘણી વખત પૂછાય છે. બિફોર ધ ટ્રીટમેન્ટ ઇઝ ગિવન ધ બોવેલ શુડ બી ક્લીન બાય ધી સોપ વોટર એનીમા. આ એન્થેલ્મેટિક એનીમા આપી એ પહેલાં છે સોપ વોટર એનીમા આપી દેવાનો, જેના કારણે બોવેલ છે ક્લીન થઈ જશે. સો દેટ ધ ડ્રગ્સ મે કમ ઇન કોન્ટેક્ટ with the worms and lining of the intestine. જેને કારણે બોવેલ ખાલી થઈ જશે અને બોવેલ ખાલી થઈ જવાના કારણે અહીંયા જે વર્મ્સ છે એના કોન્ટેક્ટમાં ડાયરેક્ટ એન્થેલ્મેટિક સોલ્યુશન આવશે અને એ સોલ્યુશનને કારણે છે એ જે વર્મ્સ છે, જે કૃમિ છે એ એનું નાશ થશે. ધ ટ્રીટમેન્ટ ઇઝ ગિવન અનટિલ ધ વર્મ્સ આર ડિસ્ટ્રોય. ટોટલ વર્મ્સ ડિસ્ટ્રોય થઈ જાય ત્યાં લગી ટ્રીટમેન્ટ છે એ ચાલુ રાખવાની. Solution: infusion of quassia 50 ml of chips to 60 ml of water. 15 ગ્રામ છે ક્વાસિયા નામનું જે ઇન્ફ્યુઝન છે એ લેવાનું અને એમાં 600 ml છે પાણી લેવાનું. હાઇપરટોનિક સલાઇન સોલ્યુશન. જે સલાઇન છે એ હાઇપરટોનિક હોવું જોઈએ, એટલે કે 4% નોર્મલ સલાઇન વગેરે છે યુઝ કરી શકીએ. સોડિયમ ક્લોરાઇડ 60 ml વિથ 600 ml ઓફ વોટર. 60 ગ્રામ છે એ 600 ગ્રામની અંદર મિક્સ કરવાનું. અમાઉન્ટ ઓફ ધી સોલ્યુશન ઇઝ 250 ml. આમાં છે 150 ml જેટલું છે સોલ્યુશન યુઝ કરવાનું. પછી છે astringent enema. It contract the tissue and the blood vessel and check bleeding, inflammation, lessen the amount of the mucus discharge
એન્ડ ગીવ એ ટેમ્પરરી રિલીફ ઇન ઇન્ફ્લામ એરિયા. તો આની અંદર ખાસ જે ટીસ્યુ આજુબાજુના હોય છે એમાં કોન્ટ્રાક્ટ થશે, જેને કારણે બ્લડ વેસલ પણ કન્સ્ટ્રિક્ટ થશે અને બ્લીડિંગ વગેરે થતું હશે તો બ્લીડિંગ સ્ટોપ થશે. ખાસ કરીને જ્યાં સોજો ઇન્ફ્લામેશન આવી ગયેલું છે એ ભાગ છે એ થોડો રિલીઝ થશે, એમાં કંઈ મ્યુકસ મેમ્બ્રા ડિસ્ચાર્જ વગેરે હશે એ છૂટો પડશે. એન્ડ ટેમ્પરરી રિલીફ ફ્રોમ ધી ઇન્ફ્લામ એરિયા, જે સોજો આવી ગયેલો છે એરિયામાંથી તાત્કાલિક રાહત મળશે. ઇટ ઇઝ યુઝલી ગિવન ઇન કોલાઇટિસ ઓર ડિસેન્ટ્રી. ડિસેન્ટ્રી અને કોલાઇટિસની અંદર આ એસ્ટ્રિન્જિક એનિમા છે આપવામાં આવતો છે. ધેર આર યુઝલી ગિવન ઇન ધ ફોર્મ ઓફ રેક્ટલ ઓર કોલોનિક ઇરિગેશન. આને છે એ રેક્ટલ અથવા કોલોન ઇરિગેશનના રૂપમાં વધારે આપવામાં આવે છે. ધ સોલ્યુશન ઇઝ એલાઉડ ટુ રન ઇન સ્લોલી એન્ડ રિટર્ન ક્વિકલી to avoid the distension, pain, irritation of the intestine, inflamed intestine. તો આ જે ડ્રીપ ઇરિગેશનના રૂપમાં સ્લોલી આપી શકાય છે અને સ્લોલી પાછું એનો રિટર્ન સ્લોલી આપવાનું અને ક્વિકલી છે એ રિટર્ન કરવાનું, જેને કારણે છે ત્યાં ઇરિટેશન ના થાય અને સોજો વગેરે ના આવે. સોલ્યુશન: ટેમ્પેનિંગ એસિડ 2 ગ્રામ to 600 ml of water, 2 ગ્રામ 600 ml માં નાખવાનું. એસ્લમ 30 ગ્રામ to 600 ml of water, and silver nitrate 2% dissolve into water. એને 2% સિલ્વર નાઇટ્રેટ છે એ પાણીમાં મિક્સ કરી દેવાનું. The temperature of solution is what as client can stand. એટલે ક્લાયન્ટ જેટલું આપણે સહી શકે એટલું, બહુ વધારે ટેમ્પરેચર નહીં પણ વોર્મ ટેમ્પરેચર છે એટલું રાખી શકે. નાવ છે કોલ્ડ વોટર ઓર આઈસ વોટર એનીમાં. This is given to decrease the body temperature in હાઇપરપાયરેક્સિયા એન્ડ હીટ સ્ટ્રોક. હીટ સ્ટ્રોક અને જ્યારે વધારે હાઈ ગ્રેડ ફીવર હોય ત્યારે આપવામાં આવે છે. ઇટ્સ ગીવ ઇન ધ ફોર્મ ઓફ કોલોનિક ઇરિગેશન. આ કોલોનિક ઇરિગેશનના રૂપમાં આપવામાં આવે છે. કોમ્પ્લિકેશન: આના કોમ્પ્લિકેશન કયા કયા થઈ શકે કે હાઇપોથર્મિયા, એટલે કે ટેમ્પરેચર છે એ સડન ડાઉન થઈ જાય 95થી. એબડોમિનલ ક્રેમ્પ્સ પણ આવી શકે છે. તો આ બધા ક્લિનિંગ એનીમા હતા. હવે બધા રિટેન્શન એનીમા આવશે. સ્ટિમ્યુલન્ટ એનીમા. સ્ટિમ્યુલન્ટ એનીમા ઇઝ ગિવન ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ધી શોક એન્ડ કોલેપ્સ. કોલેપ્સ અને શોકના સારવારના ભાગરૂપે આપવામાં આવે છે. ઇટ ઇઝ આલ્સો સમટાઈમ ગિવન ઇન ધ કેસ ઓફ પોઈઝનિંગ. પોઈઝનિંગની અંદર પણ આપવામાં આવે છે. ખાસ કરીને કોફી એનીમા ઇઝ ગિવન ઇન ધ કેસ ઓફ ઓપિયમ પોઈઝનિંગ. ઓપિયમનો પોઈઝનિંગ એટલે કે અફીણનું પોઈઝનિંગ થયેલું હોય અથવા કોઈ બી એવો કન્ટેન્ટની અંદર હોય ત્યારે કોફી એનીમા છે આપી શકાય છે. સોલ્યુશન યુઝ: બ્લેક કોફી 1 ટેબલ સ્પૂન કોફી પાવડર ટુ 300 ml ઓફ વોટર. 1 ચમચી કોફીની છે એ 300 ml પાણીની અંદર મિક્સ કરવાનું. બ્રાન્ડી 50 ml of brandy added to 120 to 180 ml of glucose saline. ગ્લુકોઝ સલાઇનની અંદર છે એ 15 થી 30 ml છે એ બ્રાન્ડી નાખી દેવાની. અમાઉન્ટ ઓફ ધ સોલ્યુશન 120 to 240 ml છે અમાઉન્ટ લેવાનું. ધ ટેમ્પરેચર ઇઝ 108 to 110 degree Fahrenheit. Now sedative enema. It is a retention enema containing a sedative drugs given to induce the sleep. આની અંદર સેડેટિવ જે ઊંઘ આવે એવી દવા છે યુઝ કરવામાં આવે છે. પેરાલ્ડિહાઇડ એન્ડ
chloraldehyde, potassium bromide. ડોઝેસ એઝ ઓર્ડર બાય ડૉક્ટર, જે ડૉક્ટરના ઓર્ડર મુજબ છે આ દવા છે એ આની અંદર એનિમાની અંદર મિક્સ કરવામાં આવે છે. નાવ એનેસ્થેટિક એનિમિયા એનિમા ઇટ ઇઝ a retention enema containing an anesthetic drugs to produce the anesthesia in client. એનેસ્થેસિયા આપવા માટે યુઝ થાય છે. એવોર્ટીન 150 to 300 mg per body kg weight of the client. And now next છે emulant enema. This is an introduction of bland solution into the rectum for the purpose of checking the diarrhea or soothing or relieving the irritation on the inflamed mucous membrane. જ્યારે મ્યુકસ મેમ્બ્રેન છે એમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજો આવી ગયેલું હોય ત્યારે આ બ્લાન્ડ સોલ્યુશન છે એ રેક્ટમની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે ડાયરિયા અને ઇરિટેશનને રિલીવ કરવા માટે. સોલ્યુશન યુઝડ સ્ટાર્ચ opium 1 to 2 ml is added to 120 to 180 ml of starch mucilage or rice water. જે સ્ટાર્ચમાં રાઈસ વોટર અથવા મ્યુસિલેજની અંદર આ એડ કરી દેવામાં આવે છે ઓપિયમ. ધ સ્ટાર્ચ મ્યુસિલેજ અલોન ધ અમાઉન્ટ સ્ટાર્ચ મ્યુસિલેજ છે એકલું આપવામાં આવે છે. અમાઉન્ટ ઓફ સોલ્યુશન 120 to 180 ml and temperature 100 to 105 degree Fahrenheit. Now nutrient enema. It is a retention enema to supply food and fluid to the body. બોડીને પોષણ આપવા માટે આ કરવામાં આવે છે. સિલેક્શન ઓફ ધી ફ્લુઇડ ડિપેન્ડિંગ અપોન ધ એબિલિટી ઓફ કોલોન ટુ એબ્સોર્બ ઇટ. કયું સોલ્યુશન આપવું એ કોલોન કેવી રીતના એબ્સોર્બ કરશે એના ઉપર આધાર છે. ન્યુટ્રિયન્ટ એનિમા ઇઝ એ પર્ટિક્યુલરલી યુઝફુલ ઇન ધ condition like a hemophilia which makes IV infusion difficult or undesirable. જ્યારે હિમોફિલિયા વગેરેની અંદર આઈવી શક્ય ન હોય ત્યારે આપણે ન્યુટ્રિયન્ટ એનિમા છે એ વધારે પ્રિફર કરી શકીએ. સોલ્યુશન નોર્મલ સલાઇન or glucose 2 to 5% or peptidized milk 120 ml. Amount of solution 1100 to 1700 ml in 24 hours or 180 ml to 270 ml at 4 hourly interval. આ ટાઈપથી આપણે અમાઉન્ટ છે આપી શકીએ. 24 કલાકની અંદર 1100થી 1700 ml અથવા તો દર 4 કલાકે 180થી 270 ml છે આપવાનું. ટેમ્પરેચર ઓફ ધી સોલ્યુશન 100 degree Fahrenheit આપવાનું. નાવ મેથડ ઇન ગિવિંગ એનિમા. તો યુઝિંગ એનિમા કેન્સ એન્ડ ટ્યુબ્સ. When large amount of fluid are to be given, this method is used. જ્યારે મોટા પ્રમાણમાં વધારે અમાઉન્ટ આપવાનું હોય ત્યારે એનિમાને ટ્યુબ યુઝ કરવામાં આવે છે. જ્યારે ઓછું આપવાનું હોય છે ત્યારે ફનલ એન્ડ કેથેટરનો યુઝ કરવામાં આવે છે. એન્ડ વેન એ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ફ્લુઇડ આર ગિવન, ધીસ મેથડ ઇઝ યુઝડ ઓઇલ એનિમા. જ્યારે ઓછા પ્રમાણમાં આપવાનું હોય ત્યારે આપણે ફનલ અને કેથેટરનો યુઝ થાય છે. ગ્લિસરીન સિરિંજ ઓર કેથેટર મેથડ પણ થાય છે. વેન એ સ્મોલ ક્વોન્ટિટી ઓફ ધી ફ્લુઇડ ઇઝ ગિવન, ધીસ મેથડ ઇઝ યુઝ વેન પર્ગેટિવ એનિમા ઇઝ ગિવન. પર્ગેટિવ એનિમાની અંદર નાનકડું સિરિંજ દ્વારા આપી શકાય છે. પછી છે ડ્રીપ મેથડ. વેન ધ ફ્લુઇડ ઇઝ એડમિનિસ્ટર્ડ વેરી સ્લોલી in order to aid its absorption and nutrition. તો જ્યારે એકદમ ધીમે આપવાનું હોય ત્યારે ડ્રીપ મેથડથી આપી શકાય છે.
આ જે પિક્ચરની અંદર નજર આવી રહ્યું છે એનીમા કેન છે અને એનીમા ટ્યુબ છે અને કેથેટર પણ છે. અને જે ટ્યુબ છે એમાં ક્લેમ્પ છે કે જ્યારે ક્લેમ્પ કરવું ત્યારે આપણે બંધ કરી શકીએ છીએ. આ જે ફનલ કેથેટર છે, ફનલ અને કેથેટર, પહેલાં ફનલ છે, પછી ટ્યુબ છે અને પછી રબર કેથેટર છે. એવી રીતનું આ સિરિંજ છે, એની અંદર ઓછા અમાઉન્ટ જ્યારે આપવાનું થતું હોય ત્યારે આ સિરિંજનો પણ યુઝ કરી શકાય છે. The size of catheter and rectal tube for the cleaning enema use 22 for the adult and 12 for the infant and 14 to 18 for the school going children. અલગ અલગ નંબરના કેથેટર છે એ સાઇઝ પ્રમાણે યુઝ કરવાનું. લ્યુબ્રિકેન્ટ વિથ વોટર ઓર વોટર સોલ્યુબલ જેલી, જે નોર્મલી આપણે જાયલોકન જેલી વગેરે છે આવતી હોય છે એ યુઝ કરી શકીએ, અથવા વેસલિન જેલી યુઝ કરી શકીએ. ટુ ડિક્રીઝ ધ ઇરિટેશન ઓફ મ્યુકસ મેમ્બ્રેન, મ્યુકસ મેમ્બ્રેનની ઇરિટેશન ઓછું કરવા માટે લ્યુબ્રિકેન્ટનો યુઝ કરવો. ફોર ધી રિટેન એનીમા, ક્વોન્ટિટી એટ ધ ટાઈમ શુડ નોટ મોર દેન 100 ml ઓર 150 ml. 100 અથવા 150 ml થી વધારે જે રિટેન્શન એનીમા છે આનાથી વધારે અમાઉન્ટ હોવું જોઈએ નહીં, નહીંતર રિટેન્શન થશે નહીં. એટલે મેક્સિમમ છે એ 150 ml છે આપણે રાખી શકીએ, એનાથી ઓછું રાખવાનું હોય છે રિટેન્શન એનીમા માટે. ક્લિન્સિંગમાં ચાલશે. ધ ડિસ્ટન્સ ઓફ ધી ટ્યુબ which inserted is depending upon the age, the size of the client. For adult it should be inserted 7.5 to 10 centimeter, that is a 3 to 4 inch. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એડલ્ટ વ્યક્તિ હોય ત્યારે 7.5 થી 10 ml જેટલું જે કેથેટર છે એ એનસની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવાનો થશે. ફોર ધી ચિલ્ડ્રન ઇટ ઇઝ ઇન્સર્ટેડ ઓનલી 2.5 to 3.75 centimeter or 1 to 1.5 inches. The height of the enema can, આ મહત્વનું છે, ઘણી વખત પૂછાયેલું છે. height of the enema can should not be above 18 inch or 45 centimeter. આનાથી વધારે છે હાઇટ ના હોવી જોઈએ, મતલબ 18 ઇંચ અથવા એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 45 સેન્ટીમીટરથી વધારે હાઇટ ન હોવી જોઈએ ફોર ધ એનસ ફોર ધી રિટેન્શન એનીમા. એન્ડ ઇટ શુડ નોટ બી એબવ ધી, આ રિટેન્શન એનીમા જ્યારે હોય એમાં આટલી હાઇટ રાખવાની કે 45 સેન્ટીમીટર હાઇટ રાખવાની. and for the anus થી, એટલે for the retention enema it should not be above 8 inch. અને જ્યારે રિટેન્શન એનીમા આપવાનું હોય ત્યારે 8 ઇંચથી વધારે નહીં, એટલે કે જે પહેલાં હતી એની હાફ ઓલમોસ્ટ, એટલે કે 20 ml છે એ રિટેન્શન એનીમા માટે રાખવાની. અને જ્યારે ક્લિન્સિંગ એનીમા આપતા હોઈએ ત્યારે 45 સેન્ટીમીટર રાખવાની. અગેન જ્યારે ક્લિન્સિંગ એનીમા આપતા હોઈએ ત્યારે 45 સેન્ટીમીટરથી હાઇટ વધારે ન હોવી જોઈએ. અને રિટેન્શન એનીમાની અંદર 20 સેન્ટીમીટરથી વધારે હાઇટ ન હોવી જોઈએ. જો વધારે હાઇટ વધશે તો એનો પ્રેશર છે વધશે, એને કારણે છે આ હાઇટ નક્કી કરવામાં આવેલું છે. આવું પૂછી શકાય છે, 45 વાળું 2-3 વખત પૂછાયેલું છે. there is increase of 0.5 lb of pressure for every 12 inch of the elevation. દર 12 ઇંચ એટલે કે 1 ફૂટ વધારવાથી છે એ અડધો એલબી પ્રેશર છે એ એનું વધશે. એટલે કે જેમ હાઇટ વધશે એમ પ્રેશર વધશે, અને પ્રેશર વધશે એટલે ફોર્સ વધશે. એટલા માટે આ નક્કી કરેલું છે કે 45 સેન્ટીમીટરથી વધારે હાઇટ ક્યારે પણ નહીં રાખવાની ક્લિન્સિંગ એનીમાની અંદર, અને 20થી વધારે રિટેન્શન એનીમામાં નહીં રાખવાની.
The oil retention enema usually retain for 2 to 3 hours. ઓઇલ રિટેન્શન એનીમા છે 2 થી 3 કલાક છે રિટેન કરવામાં આવે છે. ઓધર ક્લિન્સિંગ એનીમા રિટેન ફોર 5 to 10 minutes and retention enema should be given slowly. રિટેન્શન એનીમા છે સ્લો આપવાનું, જેને કારણે છે ઇરિટેશન ઓછું થાય. ગિવિંગ એનીમા વિથ ફનલ ઓર કેથેટર, that is oil enema. A small enema to be expelled are given using funnel and catheter. નાનું અમાઉન્ટ જ્યારે હોય એનીમાનું ત્યારે આપણે ફનલ અને કેથેટરનો યુઝ કરી શકીએ છીએ. The oil is kept warm, placing the container in a bowl of the warm water. વોર્મ વોટરની અંદર જ્યારે ઓઇલ આપવાનું હોય ત્યારે થોડું વોર્મ કરીને પછી આપવાનું. During this administration, the height of the funnel should be more than 8 inch from the anus. એનસથી છે 8 inch જેટલું એની હાઇટ હોવી રાખવાની. Help the client to retain the solution either by raising the bed foot end. એને રિટેન કરવા માટે છે ફૂટ એન્ડ છે એ બેડને ઊંચું કરી શકાય છે. ઓર બાય પ્રેસિંગ ધ બટક્સ, અથવા તો બટક્સ છે એને પ્રેસ કરીને રાખવાના, જેને કારણે જે ઓઇલ છે એ રિટેન કરી શકે. ધ ઓઇલ એનીમા ઇઝ ટુ બી રિટેન 2 to 6 hours ટુ સોફન ધ ફિકલ મટીરિયલ. જે સ્ટૂલ છે એને સોફ કરવા માટે છે 2 થી 6 કલાક લગી રિટેન કરી શકાય છે. ઇટ મે બી ફોલો બાય સોફ્ટ વોટર એનીમા ટુ એક્સપેલ ધ ફિકલ કોન્ટેન્ટ. પછી છે એ સોફ્ટ વોટર એનીમા આપવાનો, જેને કારણે જે સ્ટૂલ છે એ સોફ્ટ થઈ ગયેલો એ પાસ થઈ જશે. ધ પ્રિપેરેશન એન્ડ આફ્ટર કેર ઓફ ધ ક્લાયન્ટ એન આર્ટિકલ આર સેમ ઇન સોફ્ટ વોટર એનીમા. જે સોફ્ટ વોટર એનીમામાં આપવામાં એવા જ બધા સાધનો યુઝ થાય છે. ગિવિંગ એનીમા યુઝિંગ ગ્લિસરીન સિરિંજ, દેટ ઇઝ એ ગ્લિસરીન એનીમા. ધ ગ્લિસરીન સિરિંજ ઓર મેટલ સિરિંજ એન્ડ રબર કેથેટર એટેચ ટુ ઇટ્સ નોઝલ આર યુઝડ. ગ્લિસરીન એનીમાની અંદર પ્રોક્ટોલાઇઝ એનીમા વગેરે છે આ ટાઈપનો યુઝ થાય છે. એર ઇઝ ટુ બી એક્સપેલ ફ્રોમ ધી સિરિંજ એન્ડ ટ્યુબ. જ્યારે આપતા હોઈએ એનીમાં ત્યારે હવા છે એ કાઢી નાખવાની પહેલાં, પ્રાયોર ટુ ધી એડમિનિસ્ટ્રેશન ઓફ ફ્લુઇડ આપીએ પહેલાં. ધીસ મેથડ ઇઝ યુઝફુલ ફોર ગિવિંગ એનીમા ટુ ચિલ્ડ્રન. આ નાના બાળકોને આપવા માટે ખાસ મેથડ યુઝ થાય છે. ગિવિંગ એનીમા બાય ડ્રીપ મેથડ, દેટ ઇઝ એ ન્યુટ્રિયન્ટ ઓર પ્રોક્ટોલાઇસિસ ઓર કન્ટિન્યુ રિટેન્શન એનીમા છે એ ડ્રીપ મેથડથી આપી શકાય છે. ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધી રિટેન્શન એનીમા ઇઝ ડન બાય ડ્રીપ મેથડ. રિટેન્શન એનીમા છે એ ડ્રીપ મેથડથી આપી શકાય છે. ધ મેઇન પર્પઝ ઓફ ધી પ્રોસિજર ઇઝ ધેટ ધ સોલ્યુશન ઇઝ ટુ બી રિટેન એન્ડ શુડ નેવર બી ઇવેક્યુટ. આની અંદર છે આપણે રિટેન કરવાનું છે, એ પાછું તરત જ નહીં આવે, પછી પાછળથી આવી શકે છે. એ ફાઇન કેથેટર ઇઝ યુઝડ ઇન ધ પ્લેસ ઓફ રેક્ટલ ટ્યુબ ટુ ડિમિનાઇઝ ધ સ્ટિમ્યુલેશન ઓફ ધી ડેફિકેશન રિફ્લેક્સ. જ્યારે રિટેન્શન આપતા હોઈએ ત્યારે નાનું કેથેટર યુઝ કરીએ, જેના કારણે સ્ટિમ્યુલેશન ઓછું થશે અને ડિફિકેશન રેક્ટલ ડેફિકેશનના રિફ્લેક્સ છે એ ઓછા થશે. The reservoir is raised above the anus only far enough to allow the solution to run into the rectum, or the flow is regulated by the Murphy drip or clamp to less than 20 drops per minute. જ્યારે રિઝર્વર છે એ ઓછામાં ઓછું જસ્ટ ફ્લો થાય એટલું જ ઊંચું કરવામાં આવે છે, અને એની અંદર ખાસ કરીને 20 ડ્રોપ્સ પર મિનિટ જેવું આપણે ડ્રીપ ઇરિગેશનથી આપી શકીએ છીએ. Because the administration of this large amount of fluid at the time will distend the rectum and causing
ડેફિકેશન. જો વધારે પ્રમાણમાં અમાઉન્ટ જશે તો એ ડિસ્ટેન્ડ થશે અને એને કારણે ડેફિકેશન થઈ શકે, એટલે રિટેન્શન નહીં થાય. એટલા માટે સ્લો આપવાનું છે. ધ ફૂટ એન્ડ ઇઝ રેઝ ટુ રિટેન ધ ફ્લુઇડ. જે ફૂટ એન્ડ છે એટલે કે પગનો ભાગ છે ઊંચો કરશે, જેના કારણે ફ્લુઇડ છે રિટેન થઈ શકે. યુઝ્યુઅલી એ રિટેન્શન એનિમા ઇઝ precipitated by the simple enema to keep the bowel free from fecal material to aid the absorption of fluid or drugs. જ્યારે રિટેન્શન એનિમા આપવાનું હોય એ પહેલાં છે સિમ્પલ એનિમા છે આપી દેવાનું, જેને કારણે બોવેલ છે એ ક્લીન રહેશે, એટલે અબ્સોર્પ્શન ડ્રગ્સનું કે ફ્લુઇડનું સારી રીતના થશે. આ સાથે જ આપ લોકોએ મારો વિડીયો નિહાળ્યો એટલા માટે આપનો આભાર. આપ લોકોને આ સાથે એક અર્જ કરવામાં આવે છે, કાઇન્ડલી શેર મોર વિથ યોર કલીગ્સ, જેને કારણે છે એ લોકો પણ બેનિફિટેડ થાય. ફરી છે નેક્સ્ટ ડેમાં નેક્સ્ટ વિડીયો સાથે મળશું. ત્યાં લગી રજા લઈએ છીએ. જય હિન્દ.